જેમાં તમે મિત્રો હર મહાદેવ સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. એટલા શુક્રવારના રાત્રિના દિવસે જે અમેરિકન માર્કેટની અંદર ભૂકંપ જોવા મળી રહ્યો છે કે જે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે કે ઓલ ઓવર અસેટ કે જે કહીએ આપણે ગોલ્ડ સિલ્વરની અંદર ઘટાડો, ક્રિપ્ટોકરન્સીની અંદર પણ સાથે ઘટાડો જોવા મળેલો છે કે આવનારા સમયની અંદર જે સપ્તાહની શરૂઆતમાં સોમવારના દિવસે આપણા માર્કેટ ઉપર કેટલા પ્રમાણમાં અસર જોવા મળશે, ખરેખર આપણા માર્કેટ ઉપર કેટલી અસર થઈ શકે એમ છે કે જે અમેરિકન માર્કેટની અંદર આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે એની પાછળ કયા કયા કારણો હોઈ શકે અને કયા કયા કારણો હતા કે જેને હિસાબે એનું માર્કેટ એટલું બધું ઘટાડા સાથે જોવા મળ્યું કે આ વિડીયોની અંદર આ તમામ પોઈન્ટને આવરી લઈને વાત કરવાની છે. એ પહેલાં વાત કરીએ શુક્રવારના દિવસે આપણા માર્કેટની અંદર એક મોટી એવી ઇવેન્ટ કે જે MPCની બેઠક જોવા મળી રહી હતી કે એનું આઉટકમની અસર કે જે આપણા માર્કેટ ઉપર માર્કેટ ક્લોઝિંગ સાથે જોવા મળી હતી, એટલે કે લાલ સાથે ઘટાડા સાથે આપણું માર્કેટ બંધ થયેલું જોવા મળ્યું હતું. વ્યાજદરની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી જોવા મળ્યો, પણ એની સાથે મોંઘવારીના ડેટાની અંદર પણ એટલું ચિંતિત થઈ શકે એવા પણ કોઈ ડેટા જોવા નથી મળ્યા. પણ માર્કેટની અંદર એક આશા બંધાઈ રહી હતી છેલ્લા ઘણા દિવસોથી, એવું આશા બંધાઈ રહી હતી કે ભારત સરકાર દ્વારા કોઈ પણ ટેક્સેશનની અંદર રાહત જોવા મળશે, LTCG, STCG, STTની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર થશે કે એની એક આશા સાથે જ્યારે યુદ્ધના કોઈ પણ સમાચાર જોવા મળતા, આ સિવાય ક્રૂડ ઓઇલની અંદર જે કાંઈ ફેરફાર થતા હતા એના વધારા ઘટાડા સાથે જે જોવા મળતું હતું એની પણ અસર સાથે માર્કેટ ડાઉન ખુલતું હતું, પણ એની સાથે સારું એવું જમ્પ સાથે બંધ થતું હતું, એક ઉપરના લેવલ સુધી આપણને જોવા મળતું હતું, એક આશા એવી બંધાઈ રહી હતી. પણ એકાએક એની અંદર કોઈ પણ ફેરફાર ન જોવા મળ્યો. ઉલટાનું બોન્ડ માર્કેટની અંદર જે FII દ્વારા જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે એની અંદર વ્યાજદર, એની અંદર કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં આવશે નહીં, આ પ્રકારના એક સમાચાર જોવા મળ્યા. પણ શેર માર્કેટ રિલેટેડ કોઈ પણ ન્યૂઝ જોવા ના મળ્યા. એ માર્કેટ માટે જે આશા હતી કે જે હોપ જાગી હતી કે એ જોવા ના મળે, એના લીધે પણ એક સારો એવો આપણા ઘટાડા સાથે શુક્રવારે જોવા મળ્યો. આ સાથે આપણા GDPના ડેટા પર એક સારા જોવા મળ્યા છે. બીજી વસ્તુ કે એ પછીની બીજી મોટી ઇવેન્ટ કે જે અમેરિકન માર્કેટની અંદર જોવા મળવાની હતી કે જે જોબ્સના ડેટા, કે કેટલા લોકોને બેરોજગારી અને રોજગારી મળી છે અને કેટલા લોકોને રોજગારી નથી મળી, કે આ એક ગુજરાતી ભાષામાં આપણે સમજીએ એ વસ્તુ કે જે ડેટા છે આપણને મંથલી જોવા મળતા હોય છે. તો હાલમાં જે GDP જોબ્સના ડેટા અમેરિકાના જોવા મળવાના હતા, એક આશા રાખી રહ્યા હતા એ લોકો કે 88,000 થી 85,000ની આસપાસ લોકોને ત્યાં નોકરી મળી શકે, કે નોકરી મળશે એમ. એની જગ્યાએ એ જ ડેટા 1,72,000 લોકોને ત્યાંને જોબ્સ મળી છે, કે નોકરી મળી છે, કે રોજગારી એને મળી છે, કે જે સારા ડેટા આપણે કહી શકીએ. પણ આની સાથે માર્કેટ બીજું પણ પ્રાઇસિંગ કરી રહ્યું હતું કે આવનારા સમયની અંદર આ જોબ્સ ડેટા છે એ 88,000ની આસપાસ જોવા મળશે. તો ફરી એક વખત આ વર્ષની અંદર અમેરિકન માર્કેટની અંદર વાત કરીએ છીએ આપણે કે ત્યાં એક વ્યાજદરની અંદર ઘટાડો થતો જોવા મળી શકે, કે આ આશાએ એનું માર્કેટ કન્ટિન્યુ તમે જોશો તો સારું એવું તેજીનું માહોલ જોવા મળતો હતું. જેનું માર્કેટ છે જે ક્લોઝિંગ જોશો કે શુક્રવારની એ ડાઉન ઝોનની અંદર 700 પોઈન્ટના ઘટાડા સાથે થયેલી જોવા મળી છે. નેસ્ટેકની અંદર જોશો તો 1100 પોઈન્ટ કરતાં પણ વધારે 4.25% એવરેજની આસપાસ પણ ઘટાડો થતો જોવા મળ્યો છે. આ એક ડરનો માહોલ ત્યાં ફરી એક વખત ઊભો થતો જોવા મળી રહ્યો છે કે આવનારા સમયની અંદર જે વ્યાજદર ઘટાડવાની વાત હતી એની જગ્યાએ વ્યાજદર વધી પણ શકે એમ છે. એની સાથે મોટી અસર એના બોન્ડ ઇલ્ડ પર પણ જોવા મળી રહી છે કે 4.50થી એનો જમ્પ લઈને સીધો સ્પાઇક એનો 4.54 સુધી જોવા મળ્યો છે. એક મોટી અસર એના માર્કેટ ઉપર થતી જોવા મળે છે. ઓલ ઓવર જોશો તો આ બધા જ અમેરિકન માર્કેટ છે, કોસ્પી કોરિયાના માર્કેટ છે, તાઇવાનના માર્કેટ છે, ચીનનું માર્કેટ છે, બ્રાઝિલના છે, આ બધા જ માર્કેટ છે ઓલ ટાઈમ હાઈ અને સારું એવું રિટર્ન ચાલુ વર્ષની અંદર પણ આપેલું છે. હાલમાં જો તમે ચેક કરશો, આની આ જ વસ્તુ હું તમને દેખાડવા એ માગું છું કે આ જે 700 પોઈન્ટનો ડાઉન ઝોનનો ઘટાડો છે એની સામે તમે ચેક કરશો મિત્રો તો આ વર્ષનું એનું રિટર્ન છે 19% મળેલું છે. એની સાથે બીજી વસ્તુ નાસ્ટેક જે એ IT ફિલ્ડનું એક ઇન્ડેક્સ છે કે એના ઇન્ડેક્સની અંદર પણ તમે જોશો તો 31% કરતાં પણ વધારે રિટર્ન, જે ઓલરેડી 4.25% જેટલું 4.18%નો ઘટાડા સાથે એની અંદર જોશો તો પ્લસ કરીને જોશો તો 35% જેટલું રિટર્ન આપેલું છે. ઓલ ઓવર જોઈએ તો આ ચાલુ વર્ષમાં એટલે જૂન 2025થી જૂન 2026 સુધીની વાત છે કે ત્યાં સુધીમાં સારામાં સારું રિટર્ન એ લોકોને મળેલું છે.
તો એની સાથે આ એક પ્રોફિટ બુકિંગનો ઝોન પણ જોવા મળ્યો છે. એ કોઈ પણ નેગેટિવ ન્યૂઝ કે આ એક સારો એવો ઘટાડો ત્યાં જોવા મળ્યો છે, પણ એક ડરનો માહોલ 100% લાગી રહ્યો છે કે ત્યાં પણ મોંઘવારી 100% ઉપરના આરે જોવા મળી રહી છે. આ વસ્તુ 100% કહી શકીએ કે આના જોબ્સના ડેટા ઉપરથી આપણને એક વસ્તુ લાગુ પડી રહી છે. આવનારા સમયની અંદર આની આ જ વસ્તુ આપણા માર્કેટ ઉપર કેવી રહી શકાય, તો એના માટે સમજવું એ પણ જરૂરી છે મિત્રો કે ખરેખર નેસ્ટેજ 4% કરતાં વધારે ઘટાડા સાથે બંધ થયો છે, તો એની પાછળનું કારણ શું છે. એક વસ્તુ ચેક કરશો તો આખા વર્લ્ડ દુનિયાની અંદર છેલ્લા ઘણા સમયથી કે એઆઈ ડેટા સેન્ટર સેમિકન્ડક્ટર્સ એની અંદર સારામાં સારી રેલી તમે જોવા જોઈએ છે. કે તમે ચેક પણ કરતા હશો કે ભારતીય શેર બજારના જે પણ રિલેટેડ શેરો છે, કંપનીઓ છે, એની અંદર પણ સારા એવા જમ્પ જોવા મળ્યા છે. આની આ જ વસ્તુ ત્યાં સુપર ડુપર તેજી પણ થયેલી છે. એની એ જ વસ્તુ તમે ચેક કરશો તો એનવીડિયા, બ્રોડકોમ, એએમડી, એએસએમએલ, જે એએમડી આપણે વાત કરીએ છીએ, એએમડીના પ્રોસેસર આપણે કોમ્પ્યુટરમાં ઉપયોગ કરીએ છીએ, આ બધી જ કંપનીઓ જે ટેક ફિલ્ડની છે, એ એઆઈ ક્ષેત્રે અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આ બધી કંપનીઓ કામ કરી રહી છે. એની અંદર એક પ્રોફિટ બુકિંગનો ઝોન પણ કહી શકીએ. બીજી વસ્તુ કે આ મોટો ઘટાડો નેસ્ટેકનો આ સારું એવું વેઇટેજ ધરાવે છે કે જેથી 1.30 ટ્રિલિયન ડોલરનું તેની લોસ એક દિવસનો થતો જોવા મળ્યો છે. આની આ જ વસ્તુ આપણા ભારતીય શેર બજારના જ્યાં તે લિસ્ટેડ એડીઆર છે એની અંદર ચેક કરશો તો ઇન્ફોસિસ છે એ 1.25% જેટલો કરતાં વધારે પણ ક્લોઝિંગ થતો માઇનસ થતો બંધ થયો છે. વિપ્રો છે એ 1.5% જેટલો પ્લસમાં બંધ થયો છે. એક સ્પાઇક પણ એની અંદર ન્યૂઝ સાથે પણ જોવા મળી છે. આઈસીઆઈસીઆઈ 0.5% માઇનસ સાથે બંધ થયેલો છે. એચડીએફસી છે 2.5% ઘટાડા સાથે બંધ થયેલો છે. ઓલરેડી વીક જ છે એચડીએફસી બેંક ઘણા સમયથી, પણ એની સામે આઈસીઆઈસીઆઈ બેંક છે એ સારું કામ કરી રહી છે. ત્યાં આપણને 0.5% ઘટાડા સાથે બંધ થઈ રહી છે. આવનારા સમયની અંદર આ સપ્તાહની અંદર સોમવારથી જે શરૂ થતું સેશન છે એની અંદર ખાસી એવી ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ કયા સેક્ટર છે, કયા સ્ટોક છે, એની ઉપર વાત કરીએ તો એક પહેલું વસ્તુ એ જ કહીએ તો આઈટી કંપનીઓ, જે કંપનીઓ ઓલરેડી વીક છે અને ફરી એક વખત આના શિકાર બની શકે કે જે કંપનીઓ એક ક્ષેત્ર ઉપર કામ કરી રહી છે, કોકો છે, પરસિસ્ટન્ટ છે, આ જે કંપનીઓની અંદર એના હિસાબે જે તેજી જોવા મળી છે, એક તેજીનું માઇનસ પણ ત્યાં પોઈન્ટ જોવા મળે છે. આ સિવાયના બીજા એવા કંપનીઓ જે એઆઈ ક્ષેત્રે કામ કરી રહી છે, ઘણી નાની કંપનીઓ છે નહીં એટલી બધી, પણ ડેટા સેન્ટર ઉપર ઘણી કંપનીઓ કામ કરી છે, સેમિકન્ડક્ટર ઉપર કામ કરતી કંપનીઓ છે. આ બધી જ કંપનીઓની અંદર એક પ્રોફિટ બુકિંગનો દોર પણ આપણને જોવા મળી શકે. એની પાછળનું કારણ મોટું એ પણ હોઈ શકે. બીજા એવા પોઈન્ટ ક્યાં કે જે ધ્યાનમાં રાખવા જોઈએ તો એની ઉપર જોઈએ તો વ્યાજદરની અંદર ત્યાં જો આવનારા સમયની અંદર વધારો થઈ શકે એનો ડરનો માહોલ જો વર્લ્ડની ઇકોનોમી ઉપર જોવા મળતો હોય તો આપણી ફાઇનાન્શિયલ અને બેન્કિંગ ક્ષેત્રની અંદર કે જ્યારે કોઈ પણ ગવર્મેન્ટ દ્વારા પણ કોઈ પણ ડગલા શેરબજાર રિલેટેડ નથી જોવા મળે, આ બધી જ વસ્તુ લાગુ પડતી હોય ત્યારે એક વસ્તુ કે જે ફાઇનાન્સ ક્ષેત્રની બેન્કો છે, ફાઇનાન્સની કંપનીઓ છે, ત્યાં ખાસ કરીને જે મોટી પ્રાઇવેટ બેન્કો છે એની અંદર છેલ્લા 2-3 દિવસથી સારામાં સારી તેજી પણ તમે જોયેલી હશે. એ બધી જ કંપનીઓની અંદર ફરી એક વખત પ્રોફિટ બુકિંગનો દોર પણ શરૂઆતથી જોવા મળે. આ સિવાય બીજી એક વસ્તુ કે એટલો બધો ઘટાડો માની લેવાની જરૂર નથી મિત્રો, કે એટલો બધો વાઇપઆઉટ કે આપણે માર્કેટ પણ એટલું બધું પડી જશે એવું જરૂરી નથી. કારણ કે આ બધા જે કાંઈ રિલેટેડ ચેન્જીસ છે એ સેમિકન્ડક્ટર અને એઆઈ ચિપ્સ અને આ બધા છે, જેને આ ઉપર ઓલરેડી આપણે આ માર્કેટની અંદર એટલી બધી અસર કે એટલું બધું આપણે માર્કેટ એટલું બધું એને ક્ષેત્રે કામ કરી રહ્યું નથી. એટલે આ એક પોઈન્ટ ખાસો એવો ધ્યાનમાં રાખજો મિત્રો કે આપણું માર્કેટ એટલું બધું ના પણ પડે. બીજું વસ્તુ કે ઓલરેડી વીક છે એટલે એક વખત આપણા માટે ગેપ ડાઉનનો માહોલ જોવા મળે, પણ માર્કેટ ફરી એક વખત તમને રિકવરીનો પણ જોર જોવા મળી શકે આવું એક માનવું છે. કોઈ પણ મારા તરફથી ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.